અવાજ કેમ નહીં આવતો કશો? જોઈન નથી થવાનું એવું કે છે, કોલ આવ્યો છે તે. બધાને બહુ દિવસે જોવા મળ્યા બધા. બધાના તબિયત પાણી કેવા છે બધાના? ગરમીમાં ચાલ્યા કરે.
સાચી વાત છે, ગરમી જ એટલી છે. બહુ જ છે. ચક્કર નો બહુ પ્રોબ્લેમ રહે છે. ઓહો. ધ્યાન રાખજો, આવી સિચ્યુએશનમાં ચક્કર આવે એટલે તો બઉ પ્રોબ્લેમ થાય. એટલે સરબત જોડે લઈને જ બેઠી છુ. ના સાચી વાત છે. તમારી બાજુ તો બહુ છે નઈ, કચ્છ બાજુ હા તો. કચ્છમાં બહુ જ છે, અત્યારે 45 ડિગ્રી છે અત્યારે. બાપરે. એટલે તો વચ્ચે મારી તબિયત બહુ જ બગડી ગઈ હતી. વચ્ચે સમજો ને મારી આ પણ બગડી ગઈ હતી. 15-20 દિવસથી તો એટલી જ ગરમી છે, એમ થાય કે જાણે ઘરની બહાર નીકળી જ નહી. હું તો એવી નીકળતી હાલત જ નહી, હવે જ તારે નીકળવાનું. બસ 8 વાગે ને ત્યારે બારે ચક્કર મારવા જાવ, એમ થાય કે ચક્કર માર્યા એમ થાય. હા બાકી તો એનાથી પેલા નીકળાય જ નહી. અમાર રાતના તો એટલું નથી થાતું. હવે તો પાછું રોડ નું કામ ચાલુ કર્યું સોસાયટીમાં, એટલે બિલકુલ ના નીકળાય. બધું પથ્થર ઓહો ને બધું તોડ્યું છે એટલે. સાચી વાત છે, તમારું ક્યાં રેવાનું? મારે બરોડા. પાછું ડોક્ટરે ના પાડી છે કે હમણાં વચ્ચે મને ચક્કર ની પ્રોબ્લેમ છે, એટલે થોડુંક તો પછી ધ્યાન રાખવું જ પડે, બારે ના નીકળાય. હા. વચ્ચે થોડું હતી તબિયત, તો ડોક્ટરે ના પાડી કે થોડું ચાલા બારવાનું બંધ કરી દો. સાચી વાત છે, અત્યારે આપણા માટે ડોક્ટર જ ભગવાન છે એવું છે. ભગવાન છે. સૌ પ્રથમ ઉગતા સૂર્ય નું ધ્યાન કરતા કરતા એક સાથે એક સ્વરમાં ગાયત્રી મંત્ર બોલીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ગાયત્રી માત કી જય. સદગુરુદેવ કી જય. વિશ્વવંદનિયા માતાજી કી જય. દાદા ગુરુદેવ કી જય. યજ્ઞ નારાયણ ભગવાન કી જય. ગુરુ વંદના કરીશું. ઓમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અખંડમંડલાકારમ વ્યાપ્तं येन चराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः. मातृव्रतलालयित्री च पितृव्रतमार्गदर्शिका नमोऽस्तु गुरुश्रद्धायै श्रद्धा प्रज्ञायुताशया
ॐ श्री गुरवे नमः आवाहयामि स्थापयामि ध्यायामि ततो नमस्कारं करोमि वन्दे मातरम् मंत्र છે ॐ यथा सूर्यशक्तिषु श्रीरामे विजते सर्वशक्तिस्वरूपान्तम् माता भगवते नमः ॐ श्रीवन्दनीया माताये नमः आवाहयामि स्थापयामि ध्यायामि ततो नमस्कारं करोमि વેદ માતા દેવ માતા વિશ્વ માતા મા ગાયત્રીને આહ્વાન કરીશું ઓમ આયાતુ વરદે દેવી યક્ષરે બ્રહ્મવારિણી ગાયત્રી છંદસા માતઃ બ્રહ્મયો નિર્નમોસ્તુતે ॐ श्री गायत्रे नमः आवाहयामि स्थापयामि ध्यायामि ततो नमस्कारं करोमि ॐ सुतामया वरदा वेदमाता प्रचोदयन्तम् पावमानि द्विजानाम् आयु प्राणं प्रजं पशुं कीर्तिं द्रविणं ब्रह्मवत्सं मह्यं दत्त्वा व्रजत બ્રહ્મલોકમ સર્વદેવ શક્તિઓને બે હાથ જોડીને નમસ્કાર કરીશું ઓમ નમો અનંતાય સહસ્રમૂર્તે સહસ્રભારાય શિશિરોર્ભાવે સહસ્રનામે પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યુગધારિણે નમઃ સહસ્રકોટિ યુગધારિણે નમઃ લઈ લેજો મીઠા દીદી ભાવનાબેન જય ગુરુ માગેથી જોઈન નહીં થવાતું અને મને ચક્કર આવે છે બહુ તમે સેશન લઈ લો ને ભાગ એકનું આજે ભાવનાબેન હાલો હાલો આપણે આજે આવો ઘડીએ સંસ્કારવાન પેઢી ભાગ 1 એનો સ્વાધ્યાય લઈશું તો આવો ઘડીએ સંસ્કારવાન પેઢીમાં શું છે કે આપણે શું વિચારતા હોય દરેક માતા પિતાની કેવી ઈચ્છા હોય છે આવે છે હે શું કહો છો અવાજ આવે છે ને મ્યુટ તો છે અવાજ નથી આવતો મ્યુટ તો છે અવાજ નથી આવતો એમ કહું છું આવે છે બધાને બહુ સ્લો આવે છે ધીમો આવે છે આવે છે પણ ક્લિયર નથી આવતો. ડીપમાં આવે છે અવાજ, બહુ ડીપ આવે છે અવાજ. લઉં છું. આજે આપણે આવો ઘડીએ સંસ્કારવાન પેઢી ભાગ 1 એનો આપણે સ્વાધ્યાય લઈશું હવે આવે છે ને અવાજ હા હવે આવે છે. હવે આવે છે. દરેક માતા પિતાની કેવી ઈચ્છા હોય છે
કે મારું બાળક કેવું આવે? સુંદર આવે, સુશીલ આવે અને સંસ્કારિત આવે. બધા માતા પિતા એવું ઈચ્છતા હોય ને, કોની ઈચ્છા એવી ના હોય કે મારું બાળક સારું ન આવે? બધાની ઈચ્છા એવી હોય ને. તો બધાએ પોતે પોતાના બાળક માટેથી સુંદર લાવવા, સુશીલ લાવવા અને સંસ્કારિત લાવવા માટે આપણે ખુદ પોતે પ્રયત્ન કરવો પડશે. સુંદર આવે, સંસ્કારવાન આવે, બુદ્ધિમાન આવે અને સ્વસ્થ આવે. એટલા માટે ગર્ભમાં જ આપણે એનું પોષણ કરી અને શરીરને ચલાવનારી અંતઃચેતનાનો વિકાસ કરવો ખૂબ જરૂરી છે. તમે પૂછવાનું છે કશું? હલો, હેલો. તમે હેન્ડ ઊંચો કર્યો છે તો કશું પૂછવાનું છે? મેડમ આપણે રોજે સવાર સાંજ ગાયત્રી મંત્રની પાંચ માળા 5 કે 10 માળા કરીએ તો ચાલે? શું કયો છો? તમારો અવાજ ક્લિયર નથી આવતો. ગાયત્રી મંત્રની 10 માળા કરીએ તો ચાલે રોજની? તો ચાલે ને. એકી સાથે કરો છો કે ટુકડે ટુકડે કરો છો? આમ મને ડોક્ટરે બેડ રેસ્ટ કીધી છે એટલે થોડી વાર બેસીને થોડી વાર ઊંઘીને એવી રીતે કરું. હા તો ચાલે ને. ટૂંકમાં હા આપણે દિવસની આપણે વિચારી હોય ને એટલી કન્ટિન્યુ કરી જ દેવાની એમ. હા હા, બસ એટલું જ પૂછવાનું હતું. હા સારું. ગર્ભાવસ્થા દરમિયાન બાળકનો શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ કરી આપણી ઈચ્છા અનુસાર આપણી ઈચ્છા જે હોય ને એવી રીતે આપણે અવાજ આવે છે? હા આવે છે મેડમ. આવે છે અવાજ. આવે છે. એમાં એવું હોય બધાના મ્યુટ છે ને એટલે કદાચ અવાજ ક્લિયર ન આવતો હોય. તો બાળકની આપણી ઈચ્છા અનુસાર આપણે બીબું તૈયાર કરવું જોઈએ. ધારો કે આપણે કુંભાર છે તો કુંભારને ઘડો બનાવવો છે તો એ શું કરશે? પેલા માટી લાવશે. તમે હા ત્યાંથી માટી લાવશે. એ કેવી માટી લાવશે? ચીકણી માટી લાવશે. ચીકણી માટી લાવશે અને એને થોડી વાર પલાળી રાખશે. પલાળ્યા પછી એને એકદમ ચિકાસ વાળી ગૂંદશે. બરાબર એને ગૂંદશે. ગૂંદીને પછી થશે એ ચિકાસ વાળી માટી થશે. તો ચિકાસ વાળી માટી થાય પછી એને જે બનાવવું છે એવું બીબું લેશે. ધારો કે એને ઘડો બનાવવો છે તો એવો આકાર આપશે ને ઘડા જેવો. અને કુંડું બનાવવું હોય તો કુંડાનું બીબું લેવું પડે. તો આપણું પણ એક ગર્ભાવસ્થા દરમિયાન આપણું આ એક માટી જ છે. આપણું શરીર શું છે? માટી છે. અંદર આપણે બીજ રોપ્યું છે. અંદર આપણે ઘડો બનાવવો છે કે ગમે તે એના માટેથી આપણે બીબું તૈયાર કરવું પડશે ને. આપણે વિચારીએ કે મારે કેવું મારું બાળક લાવવું છે તો કે રામ, ભરત, શત્રુઘ્ન, લક્ષ્મણ જેવું બાળક લાવવું છે તો એવું આપણે બીબું તૈયાર કરવું પડે ને. આપણે બીબું એટલે મીન્સ આપણા વિચારો એવા કરવા પડે કે રામ જેવું મારું બાળક આવે, વિષ્ણુ જેવું આવે. જેવું બાળક આપણે લાવશું એવું આપણે વિચારો મનમાં લાવવા પડશે અને વિચારો લાવીને એ વિચારોને આપણે શું કરવાનું? અમલમાં લેવા પડશે ને. તો જ આપણું એ બીબું તૈયાર થાય. તો ધારો કે આપણે ખેતરમાં જઈએ તો ખેતરમાં આપણે શું કરીએ છીએ? હવે અત્યારે બધા ખેડૂતે શું કર્યું હોય? ખેતરને શું બનાવે? અત્યારે ઉનાળામાં ખેડી નાખે. ખેડી નાખે ને પછી જેવો વરસાદ આવશે એવું એ ખેતરમાં શું કરવા જશે?
બીજ રોપવા જશે ને તો આપણું શરીર આ એક જ કેવું છે, ઈ ખેતર જેવું છે ને, શું છે? ખેતર છે. તો અત્યારે આપણે પ્લાનિંગ કરતા હોય, જે લોકો પ્લાનિંગ થી કરે છે ને, પ્રી પ્લાનિંગ થી, તો ઈ શું કરે છે, પેલા ખેતરને ખેડ્યું છે. ખેતરને ખેડવું મતલબ પતિ અને પત્ની બંનેના વિચારો કેવા હોવા જોઈએ? એક હોવા જોઈએ. એક વિચાર હશે તો જ બાળક એવું આવશે. તો ખેતરમાં ખેતર ખેડીને પછી એમાં એને જે બીબું મીન્સ જે બી વાવવું હશે, ધારો કે ઘઉં વાવા હોય, બાજરી વાવી હોય, મકાઈ વાવવી હોય, મગફળી વાવવી હોય, જે પણ બીજ વાવવું હશે એ બીજ ખેડૂત શું કરે છે? એ ખેતરમાં નાખે છે. તો આપણું શરીર પણ એક ખેતર જ છે. તો ખેતરમાં આપણે શું કરીએ છીએ? પેલા પતિ પત્નીના બંનેના વિચારો આપણે શું કર્યા? એક કર્યા ને. પ્રી પ્લાનિંગ થી જે જોડાય છે એ શું કરે છે? પતિ પત્નીના બંનેના વિચારો શું કરે છે? એક કરે છે. એક કર્યા પછી શું કરે છે કે બંનેના વિચારો, ધારો કે તમારે રામ જેવું બાળક લાવવું છે, તો બંનેના મગજમાં શું હોવું જોઈએ? રામના જ વિચારો હોવા જોઈએ. રામનું પ્રતિબિંબ જ આપણી સામે હોવું જોઈએ કે મારે રામ જેવું બાળક લાવવું છે. તો રામ કેવા હતા? કે મર્યાદા પુરુષોત્તમ રામ હતા. ત્યારે પણ એ ગમે તે નિર્ણય લે તો એ શાંત ચિત્તે ધીરજથી એ નિર્ણય લેતા. આપણે જોતા હતા ને, રામાયણ જોઈ છે, તો રામાયણમાં ગમે ત્યારે ગમે તે જગ્યાએ જાય છે તો એની સામે કઈક ને કઈક પરિસ્થિતિ આવતી હોય છે. તો લક્ષ્મણ કેવા થઈ જાય છે? તરત જ ઉગ્ર થઈ જાય છે ને, થઈ જાય છે ને ઉગ્ર. તો પણ રામ શું એને સમજાવે છે કે ઉગ્ર આપણે થવાનું નહીં, શાંત ચિત્તેથી આપણે એનો નિર્ણય લેવાનો હોય છે. તો રામ જેવા આપણે વિચારો, કે આપણે પણ આપણા મગજને કેવું બનાવવાનું છે? રામ જેવું બનાવવાનું છે. લક્ષ્મણ જેવું ઉગ્ર નથી બનાવવાનું. બનાવવાનું છે લક્ષ્મણ જેવું. લક્ષ્મણ જેવું ઉગ્ર બનાવશો તો એ તરત જ સીધો જવાબ આપશે કે જલ્દી નિર્ણય લીધા વગરનો તરત જ જવાબ આપે, એનું પરિણામ સારું ન હોય. રામ જ્યારે છે ને શાંત ચિત્તેથી ધીરજથી સાચો નિર્ણય લેતા હતા. ગમે તે પરિસ્થિતિ આવતી તો પણ રામ કેવા? શાંત ચિત્તેથી ધીરજથી નિર્ણય લેતા હતા. તો આપણે રામ જેવું બાળક લાવવું છે તો આપણા મગજને કેવું બનાવવાનું? શાંત બનાવવાનું. શાંત બનાવીશું, ધીરજ રાખીશું, તો આપણું બાળક કેવું આવશે? શાંત આવે ને. આપણું મગજ શાંત હશે તો આપણું બાળકનું મગજ ઓટોમેટિક શાંત આવશે. તો અને ધીરજથી એ નિર્ણય પણ લેશે. આપણે ગમે તે જગ્યાએ જવું હોય, ઉતાવળ કરીશું તો એ જ ટાઈમ લાગવાનો છે, અને ધીરજથી શાંતિથી જશું તો પણ એ જ સમયે આપણે ત્યાં પહોંચીશું. ઉતાવળ કરવાથી તો પણ એ જ સમય લાગે છે ને એ જગ્યાનો. જેટલી ઉતાવળ, ઓલા આપણે કહીએ ને, ઉતાવળે આંબા ન પાકે. પાકે ઉતાવળે આંબા? તો આપણે આંબાની કેરી જેવું આપણું શરીર છે. અત્યારે કેરીનું દ્રષ્ટાંત આપીએ તો આપણને ખબર પડે ને કે આંબામાંથી કેરી આપણે કાચી લેશું, લઈએ ને કાચી, તો એને પાકતા કેટલી વાર લાગશે? લાગે છે ને. તો એને પાકતા કેટલો સમય લાગે છે? તો આપણે પણ આપણા બાળકને 9 મહિના પકાવવાનું છે. કેટલા મહિના? 9 મહિના. તો 9 મહિના એવી સરસ રીતે પકાવશું, તો જેવી રીતે કેરી સરસ રીતે આપણે પકાવીશું તો એ કેરી કેવી સરસ આપણને લાગે છે? મીઠી લાગે છે ને. તો આપણે પણ આપણા બાળકને 9 મહિના એવું સરસ આપણે બનાવીશું, એવું એનું પોષણ કરીશું, એવા એને વિચારો આપીશું, તો એ સરસ પાકી કેરીનું ફળ જેવું મીઠું લાગે છે ને, એવું આપણું બાળક આપણને કેવું લાગશે?
મીઠું લાગશે, પ્રિય લાગશે અને એટલું મસ્ત લાગશે ને કે તો આપણને પણ એમ થશે કે ના મારું બાળક બધાથી કેવું થશે, શ્રેષ્ઠ બનશે ને આપણું બાળક. મીઠી કેરી, પાકી કેરી જોઈએ તો આપણને કેવી મસ્ત લાગે ને કે જલ્દી આપણે લઈને ખાઈ લઈ, થાય ને. અને ટોપલામાં કેટલી બધી કેરીઓ રાખશું આપણે તો બધી કેરીઓ છે ને એમાંથી બધી કેરીઓ ઓવર ભરી દેશું. તો ઓવર ભરીશું ટોપલામાં તો કેરી બધી શું થશે, નીચે પડી જશે ને. તો આપણે આપણા બાળકને કેવું બનાવવાનું છે કે ટોપલામાં રે એવું બનાવવાનું છે આપણું બાળક, કે જે જ્યારે કેરી નીચે પડી જાય એવું આપણું બાળક નીચે પડે એવું નથી લાવવાનું. તો એના માટેથી કેવું કરવાનું છે કે ટોપલામાં જ રે અને એ કેરી નીચે પડેલી કેરી આપણે જોઈએ છીએ કેવી થઈ જાય છે, પછડાટ વાળી થઈ જાય છે ને. અને એ કેરી છે ને ક્યારેય પાકતી નથી. તો જેવી ટોપલામાં હશે ને એ કેરી પાકે છે. તો આપણે આપણી કેરી એટલે મીન્સ આપણું બાળક, હું કેરીનું દ્રષ્ટાંત આપું તો તમારે શું વિચારવાનું કે પોતાનું આપણું બાળક વિચારવાનું છે કે આપણા બાળકને કેવું બનાવવાનું છે કે કેરી જેવું મીઠું બનાવવાનું છે. કે અંદર કેરી ટોપલામાં રે અને ટોપલામાં રહેલી કેરી સરસ રીતે પાકે છે, કે ઓવર ભરેલી કેરી, નીચે પછડાટ વાળી કેરી પાકતી નથી. તો આપણે એવી ઓવર નથી ભરવાની અને એવા વિચારો આપણા બાળકને આપીશું, એવું સંસ્કારવાન બનાવીશું, સુંદર બનાવીશું. એના માટેથી આપણે એવા વિચારો આપણા બાળકમાં આપણે લાવીશું તો એ પાકી કેરી જેવું સરસ, મીઠું અને મધુર લાગશે. તો આપણને ખાવામાં પણ પાકી કેરીનો સ્વાદ કેવો સરસ આવે છે ને, સરસ ટેસ્ટી લાગે છે. તો આપણે આપણા બાળકને એવું જ બનાવવાનું છે કેરી જેવું, કે જે ગમે ત્યારે ગમે તે જગ્યાએ જાય તો પણ એ કેવું બને, પાકી કેરી જેવું, કે બધાને ગમતું બને, ક્યાંય પણ અણદેખતું ન બને, બધી જગ્યાએ શાંત ચિત્તેથી. આપણે માતૃ દિવસમાં આપણે ઉજવો ત્યારે કેટલી બહેનો આવેલી હતી, કોઈ મને કહેશે કોણ આવ્યું હતું? કોઈ આવ્યું હતું? તો ત્યારે તમે બાળકોને જોયા હોત ને તો એમ થાત કે જો આ બાળકો પાકી કેરી જેવા એટલા મસ્ત લાગતા હતા ને કે 2.5 કલાક જેવો એ લોકોએ સમય આપ્યો તો તો પણ એમના બાળકો રડ્યા પણ નહોતા. અને તમે આપણા સેશનમાં નિશા દીદી એ ફોટો મૂકેલો છે, જોયા? કેટલા સરસ બાળકો છે. તો એ બાળકો એકેય બાળકો રડ્યા નહોતા. વિચાર કરો ક્યારે રડ્યા ના હોય, કે એને એના માટેથી 9 મહિના એટલી મહેનત કરેલી છે. અને પોતે કેવો મગજ રાખ્યો છે, શાંત મગજ રાખ્યો છે, સ્થિર મગજ રાખ્યો છે. અને એ બાળકને એવા એવા વિચારો અંદર આપ્યા છે અને એના માટેથી એમને 9 મહિના એટલી મહેનત કરેલી છે. ત્યારે એમના બાળકો એવા સરસ સુંદર લાગે, તમને રમાડવા પણ ગમે. અને એટલા સરસ મીઠા અવાજથી એ લોકો બોલતા હતા તો આપણને એમ થાય કે ના, આ બાળકો ખરેખર મહાન આત્મા છે, મહાન વ્યક્તિ બનશે. વિચારીએ ને ત્યારે તો આપણે જોઈએ ત્યારે ખબર પડે. ત્યારે એક બેન બાળકને ત્યારે બોલાવ્યું હતું ને તે બાળક શું બોલતું હતું ખબર છે? એમને પૂછવામાં આવ્યું કે તું બેટા મોટો થઈને તું શું બનીશ? તો કે કથાકાર. વિચાર કરો ક્યારે બને, કથાકાર ક્યારે બને, એના વિચારો ક્યારે એવા આવે. એની માતાએ 9 મહિના સુધી દરરોજ કથા પણ સાંભળતી હોય, સારું વાંચન પણ કરતી હોય અને સારા વિચારો એમના મગજમાં હોય. એ બહારનું પણ કશું ખાતો નથી. વિચાર કરો ક્યારે ન ખાતો હોય કે એની માતાએ 9 મહિના સુધી એક પણ વસ્તુ બહારની એમને ખાધેલી નહોતી. ત્યારે એમનું બાળક બહારની વસ્તુ પણ ખાવાની ના પાડે. વિચાર તો કરો તમે કે આ માતાએ એના માટેથી 9 મહિના કેટલી મહેનત કરેલી હશે, ત્યારે એવું એનું બાળક બને ને. તો
આ 1.5 મહિનાનું બાળકને લઈને આવેલી હતી એક બેન. તો તમે વિચાર કરો કે ક્યારે એ 1.5 મહિનાનું બાળક લઈને આવી હોય. આવા તાપમાનની બહારે નીકળવું એટલે વિચારવા જેવું છે ને. તો પણ એ એના બાળકને 1.5 મહિનાનું લઈને તે ત્યાં શનિવારને 25 તારીખે પ્રોગ્રામમાં લઈને આવેલી હતી. ક્યારે લઈને આવી હોય કે એમને પોતાને પ્રેરણા મળી છે અને બીજા લોકોને પોતે પ્રેરણા આપવા માગે છે કે તમે પણ આવી રીતે બાળકનો 9 મહિના તમને પરમાત્માએ શું અવસર આપ્યો છે, તો એ અવસરને આપણે શું કરવાનો? સ્વીકારવો જોઈએ. એ સ્વીકારવાથી એ સમય આપણા હાથમાંથી જતો રહેશે ને 9 મહિનાનો, તો આપણને ખબર નહીં પડે કે ક્યારે આ સમય આપણા હાથમાંથી જતો રહે છે. તો આપણે શું કરીશું કે 9 મહિનામાં એટલી મહેનત કરીશું કે મારા બાળકને આપણે એવું લાવવાનો પ્રયત્ન કરીશું. તો એવો બાળક જેવું વિચારશો ને એવું બાળક આપણું આવશે. એ બધા જ બાળકોને તમે ફોટામાં જોયા હશે તો બધા જ એકેયના મોઢા ઉપર સ્માઈલ નહોતી એવું તમે જોયું? એટલા બાળકો સરસ સ્માઈલ આપે છે. તો તમને એમ થાય કે ના, આપણે આ બાળકને ક્યારે એ બાળક કેવા આવે કે એની માતા હંમેશા ખુશ જ હોય, પ્રસન્ન હોય, સકારાત્મક વિચાર જ કરતી હોય, ત્યારે એમના બાળકો એવા હોય છે. તો જ તમને એ બાળકને લેવું પણ ગમે. બધા પાસે એ બાળકો જતા હતા. ક્યાં કોઈની પાસે એવું નહીં કે આની પાસે ન જાય. બધા જ અમે બધા તેડતા હતા, બધાની પાસે એ બાળકો આવતા હતા. તો આપણને એવું થવું જોઈએ કે મારું બાળક પણ એવું આવે કે જે બધા પાસે જાય, બધાને ગમતું બને, સારા વિચારો લાવે અને શાંત ચિત્ત અને સ્થિર મગજ અને સાચો નિર્ણય લે એવું મારું બાળક આવે. તો 9 મહિના સુધી બાળકનો ગર્ભકાળ દરમિયાન બાળકનો વિકાસ ક્યાં થાય છે? 80% બાળકનો વિકાસ ક્યાં થાય છે? ગર્ભમાં જ થાય છે. તો આપણે ગર્ભમાં આપણા ઘરમાં આપણે પણ કેવા બાળકો લાવી શકીએ? તો કે રામ, કૃષ્ણ, મોહમ્મદ, ઈસુ, ભક્ત પ્રહલાદ, શિવાજી, વિવેકાનંદ, ગાંધી, આઈન્સ્ટાઈન, અબ્દુલ કલામ, મધર ટેરેસા. આપણે આપણા ગુજરાતમાં નહીં પણ આપણા દેશમાં, ભારત દેશમાં આપણને કેવા સરસ પ્રતિભાશાળી તથા મહાન વ્યક્તિઓના પાત્રો આપણી સામે છે ને. આ બધા જ બોલ્યા એ બધા જ પાત્રો આપણી સામે છે કે ભક્ત પ્રહલાદ છે, શિવાજી છે, વિવેકાનંદ છે, ગાંધીજી છે, આઈન્સ્ટાઈન છે, અબ્દુલ કલામ છે, મધર ટેરેસા છે. આવા પ્રતિભાશાળી વ્યક્તિઓ આપણા ક્યાં છે? આપણા ભારતના રત્નો છે. કેવા છે? ભારતના રત્નો. બીજે ક્યાંય આવા રત્નો જોવા મળે છે આપણને? ક્યાંય પણ આપણને આવા રત્નો જોવા નથી મળતા. જે આપણા ભારત ભૂમિ પર આવા રત્નો, મહાન વ્યક્તિઓ, પ્રતિભાશાળી વ્યક્તિઓ આપણને જોવા મળે છે. તો આપણે પણ એવા મહાન વ્યક્તિઓ, પ્રતિભાશાળી વ્યક્તિઓના વિચાર આપણે આપણા બાળકને આપીએ અને એનાથી આપણે દિવ્ય સંતાનને શું કરી શકીએ? જન્મ આપી શકીએ. તો આપણે ખરેખર આપણું બાળક જન્મ્યા પછી નહીં, પરંતુ ગર્ભકાળ દરમિયાન શરૂ થઈ જાય છે. એનો વિકાસ ક્યાં થઈ જાય છે? ગર્ભકાળ દરમિયાન થઈ જતો હોય છે. તો એ જન્મે છે ત્યાં સુધીમાં બાળકનો 80% વિકાસ ક્યાં થાય છે? ગર્ભમાં થતો હોય છે. તો આ પ્રક્રિયાને આપણે જોઈ શકતા નથી. આપણે જોઈ શકીએ છીએ 9 મહિના ગર્ભકાળ દરમિયાન એનો વિકાસ થતો હોય તો આપણે જોઈ શકીએ છીએ? નથી જોઈ શકતા. તો આપણે જોવાનું નથી, પણ આપણે એને જોવા માટેથી શું કરીશું? એને અંદર કેવી વિચારો આપીશું, કેવું સિંચન કરીશું, એવું આપણે કરીશું ને તો આપણને ખુદને ખબર પડશે. જ્યારે બાળક જન્મ લે છે ને ત્યારે તરત જ આપણને એનો વિકાસ થઈ જતો દેખાય છે. આપણી સામે તરત જ દેખાઈ આવે છે. તો ગર્ભકાળ દરમિયાન બાળકનો 80% વિકાસ ગર્ભમાં થાય છે. તો
આ અદ્રશ્ય રૂપથી ચાલતી રહે છે. આ પ્રક્રિયા આપણે જોઈ શકતા નથી, પણ શું કરીએ છીએ કે જ્યાં ધારો કે ટેપ રેકોર્ડ છે, એને આપણે કઈ પણ અવાજને આપણે શું કરવો છે તો રેકોર્ડ કરવો છે. ગમે તે આપણે અવાજને આપણે શું કરવું હોય છે, રેકોર્ડ કરવું હોય છે. તો ટેપ રેકોર્ડ શું કરે છે, એ અવાજને અંદર શું કરે છે, અંકિત કરે છે. અંકિત કરે ત્યાર પછી જ એનો અવાજ રેકોર્ડિંગ થાય છે. તો એવી જ રીતે સ્ત્રીના મનમાં પેદા થતી સારી નરસી ભાવના તથા વિચાર બાળક પોતાના સ્મૃતિમાં સમાવે છે. ક્યાં સમાવે છે? સારી અને ખરાબ વસ્તુ બાળક પોતાના સ્મૃતિમાં એટલે મનમાં સમાવી લે છે. એટલે જ કહીએ છીએ કે 9 મહિના દરમિયાન આપણે આપણા મગજને કેવું રાખવાનું છે? પોઝિટિવ રાખવાનું છે. પોઝિટિવ એટલે સકારાત્મક. આપણે સકારાત્મક વિચારો કરીશું, મગજ શાંત રાખીશું, ક્યારેય પણ ગુસ્સે નહીં થઈ જાય. તો સકારાત્મક વિચાર વાળી બાળકના માતાના બાળક કેવા આવે છે? તો ક્યારેય પણ એ બીમાર પણ નથી પડતા. તો આપણે સારી અને નરસી ભાવનાના વિચાર બાળક પોતાના સ્મૃતિમાં એટલે મગજમાં સમાવી લે છે, અને એ પૂરી રીતે આત્મ જાગ્રત પણ હોય છે. કેવું હોય છે આપણું બાળક? જાગૃત હોય છે. તો જાગૃત અવસ્થામાં આપણે શું કરીશું કે જેવા વિચારો એને આપીશું. હવે ખેતરમાં આપણે ખેડી દીધું, ખેડ્યા પછી આપણે મેં કીધું ને કે હવે આપણે એમાં બીજ વાવીશું. તો બીજ વાવ્યું એટલે બીજ તો ઉગશે, પણ બીજ ઉગ્યા પછી આપણે શું કરીશું? એને પાણી આપીશું, ખાતર આપીશું, અને સારી રીતે એનું સિંચન કરીશું. જેવું સિંચન કરીશું એવું બીજ આપણી સામે તૈયાર થશે. તો આપણું પણ ગર્ભાવસ્થા દરમિયાન આપણું પણ આ એક કેવું છે? ખેતર જ છે. તો ખેતરમાં આપણે બીજ રોપાઈ ગયું છે, તો બીજને હવે આપણે શું કરીશું? પ્રકુરિત કરીશું ને, ઉગાડીશું. ઉગ્યા પછી એને શું કરીશું? સિંચન કરીશું, ખાતર આપીશું. તો એવા સારા વિચારો આપણે બાળકને આપીશું, ત્યારે એ બાળક આપણું કેવું બને છે? સકારાત્મક વિચારો. કે સારા વિચારો આપીશું, સારું ખાઈશું, સારું સાહિત્યનું વાંચન કરીશું, અને સારું જોઈશું. તો આ બધું જે સકારાત્મક વિચારો કરશું, તો સકારાત્મક વિચાર વાળી માતાના બાળક કેવા આવશે? સકારાત્મક વિચાર, પ્રસન્ન આવશે, શાંત આવશે. ગમે ત્યારે કઈ પણ પરિસ્થિતિ આવે તો એ પરિસ્થિતિનો ધીરજથી સાચો નિર્ણય લેશે એવું બાળક આવશે. તો ગર્ભાવસ્થા બાળક ઉપર આનો પ્રભાવ કેવો પડે છે? ઊંડો પડે છે. કે જેવું આપણે વિચારીએ એવું બાળક વિચારતું હોય છે. આપણે નકારાત્મક વિચાર કરીએ ને તો આપણું બાળક પણ નકારાત્મક વિચાર કરતું જ આવે. તો એના માટે આપણી મનસ્થિતિને આપણે શું કરીશું? બદલીશું. મનસ્થિતિને કેવી રાખીશું? કે સાત્વિક બનાવીશું, પવિત્ર બનાવીશું, અને પ્રસન્ન બનાવીશું, પ્રફુલ્લિત રાખીશું. કેવી રાખીશું? આપણી મનસ્થિતિને પ્રસન્ન રાખીશું. ત્યાર પછી પવિત્ર અને પ્રફુલ્લિત રાખીશું. આપણે મનને કેવું રાખીશું? પ્રફુલ્લિત રાખીશું, પવિત્ર રાખીશું. ત્યાર પછી આપણે શું કરીશું? કે આપણી મનસ્થિતિને બદલ્યા પછી આપણી ઇન્દ્રિયોને શું કરીશું? ઇન્દ્રિયોનું જ્ઞાન અને ચિંતન ગ્રહણ કરવા બધા સ્ત્રોત્ર શ્રેષ્ઠ હોવા જોઈએ. કે આપણે ઇન્દ્રિયોને ગ્રહણ કરવા માટે આપણા સ્ત્રોત્ર કેવા હોય? શ્રેષ્ઠ હોવા જોઈએ. કે બાળકને ગર્ભાવસ્થા દરમિયાન બાળકની અચેતન મન કેવું હોય? સબસ્ક્રાઇબ હોય. કે જેવું આપણે નાખીએ ને એવું તરત જ કેચઅપ કરી લેતું હોય છે. આપણે ટેપ રેકોર્ડર નું કીધું, તો ટેપ રેકોર્ડમાં આપણે જે અવાજ નાખીશું તે તરત જ અવાજ શું થાય છે? રેકોર્ડ થાય છે ને. તો આપણે પણ આપણા મગજમાં જેવા વિચારો નાખીશું ને એવા વિચારો તરત જ આપણા બાળકમાં શું થશે? અંકુરિત થશે, ફૂલશે. એ વિચારો શું થશે? અંદર માઇન્ડમાં અંકુરિત એટલે બીજ રોપાઈ જશે. અને આપણું વાતાવરણ પણ ઘરનું કેવું બનાવીશું? સ્વસ્થ વાતાવરણ બનાવીશું.
ધારો કે આપણે આપણા બાળકને જેવું આપણે બનાવવું છે એવા વાતાવરણ આપણે બનાવ્યા પછી આપણું બાળક પણ વાતાવરણની અસર પણ બાળક ઉપર થતી હોય છે. જ્યારે કયાધુ છે આપણે જોઈએ કે કયાધુ કોની માતા હતી? કોની માતા હતી? હિરણ્યકશ્યપ. હિરણ્યકશ્યપની પત્ની હતી અને ભક્ત પ્રહલાદની માતા હતી. તો એ જ્યારે ગર્ભાવસ્થા દરમિયાન એમને નારદ મુનિ એના આશ્રમમાં લઈ જતા હોય છે. તો આશ્રમમાં લઈ જાય છે. આમ તો હતી એ હિરણ્યકશ્યપની પત્ની. તો હિરણ્યકશ્યપ કોણ હતો? રાક્ષસ કુળના હતા. રાક્ષસ કુળના હોય તો એ પોતાના જેવું જ એનું બાળક આવે ને, રાક્ષસ જેવું જ આવે. એના વિચારો કેવા હતા? હંમેશને માટે બીજાનું અહિત જ કરવાનું કરે એવા જ એના વિચારો હતા ને હિરણ્યકશ્યપના. એના સારા વિચારો હતા. ક્યારેય પણ ગમે તેવી પરિસ્થિતિ આવે તો હિરણ્યકશ્યપની પત્ની કયાધુ છે તો એ એના બાળકને એવી જગ્યાએ લઈ જાય છે જે નારદ મુનિ એને પોતાના આશ્રમમાં લઈ જાય છે. આશ્રમમાં લઈ જાય છે અને એને સારા સારા વિચારો આપવાનો પ્રયત્ન કરે છે. તો ત્યારે પણ હિરણ્યકશ્યપ જ્યારે કહે છે એની પત્નીને કયાધુને કે તારા બાળકને ભક્ત પ્રહલાદને શું કહે છે કે તું મને જ ઈશ્વર માન, હું જ ઈશ્વર છું. તો હિરણ્યકશ્યપ ક્યારેય ભક્ત પ્રહલાદ ક્યારેય પોતાના પિતાને ભગવાન તરીકે માને છે? ક્યારેય પણ નથી માનતા. અને એને કેટલી પરિસ્થિતિ આવી જોઈને, એને કેટલી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. એ ભક્ત પ્રહલાદને થવું પડે છે ને. પેલા એમને સાપની કોઠરીમાં મૂકે છે ભક્ત પ્રહલાદને કે એનાથી એને સાપ કરડી જશે તો એ ખલાસ થઈ જશે. ત્યાર પછી એને ઉપર પર્વતથી પછા ફેંકે છે કે તો નીચે દૂર પર્વતથી ફેંકવાથી નીચે જશે તો એનું મૃત્યુ થઈ જશે. એવું કેટલી જગ્યાએ એની કસોટી થાય છે ને. તો પણ ભક્ત પ્રહલાદ ક્યારેય પણ એની કસોટી સામે કશું જ કરતા નથી. કરે છે? ક્યારેય પણ એની સામે જવાબ પણ નથી આપતા અને પોતે પોતાના ઈશ્વરનું નામ જ સતત ને સતત લેતા રહે છે. તો જ્યારે એને કહેવામાં આવે છે કે તારે આ સ્તંભને છેલ્લે એની પરિસ્થિતિ ભગવાન પાસે મળવાની પરિસ્થિતિ ક્યારે આવે છે કે જે પોતાનું પેલો લોખંડ કીર્તિ સ્તંભ હોય છે ને, સ્તંભને એને પકડવાનું કહે છે. એટલો ગરમ ગરમ એ સ્તંભ બનાવેલો હોય છે. તો એ સ્તંભને ભક્ત પ્રહલાદને કહે છે કે તારે આ સ્તંભને બાથ ભરવાની છે. તો પણ ભક્ત પ્રહલાદ પોતે બાથ ભરવા પણ તૈયાર થાય છે ને. બધી પરિસ્થિતિમાંથી કેવી રીતે સાચો નિર્ણય શાંત ચિત્તેથી એ બધી પરિસ્થિતિમાંથી પસાર થતા હોય છે. તો છેલ્લે એની જવાબ આપવાનો આવે છે તો પણ એ શાંત ચિત્તેથી એ જવાબ આપતા હોય છે. એની બુવા એની હોલિકા ફઈ છે ને, એ પણ એને ભગવાને વરદાન આપેલું હતું કે તું અગ્નિ પણ તને નહીં બાળી શકે. તો ત્યારે એને ચુંદડી આપવામાં આવેલી હતી કે જો બેટા તારે આ ચુંદડીને ક્યારેય પણ દૂર જવા દેવાની નથી. તો એનાથી તારું અગ્નિમાં પણ તારું શું થશે? અગ્નિ પણ તને રક્ષા કવચ કરશે. તો ત્યારે એ હોલિકા બુવા છે એ ભક્ત પ્રહલાદને પોતાના ખોળામાં લઈને બેસે છે. તો ભગવાનને તો ખબર જ હતી કે મારે એને મારવો છે કે રાખવો છે. ભગવાન ખુદ પોતે જાણતા હતા. તો ત્યારે શું કરે છે? એકદમ પવનની લહેર આવે છે ને, પવનની લહેર આવવાથી શું થાય છે? ઓઢણી ભક્ત પ્રહલાદ ઉપર ઓઢાઈ જાય છે અને હોલિકા માતા ત્યારે બળી જતા હોય છે. તો આપણે પણ એવા વિચારો આપણે બાળકને લાવીએ કે જે સારા વિચારો હશે એ જ અંકુરિત થશે. કે સારા વિચારો આપણે બાળકને આપેલા હશે તો એ અંકુરિત મીન્સ ફૂટશે. એવા અંકુરિત આપણે કહીએ ને ફણગાવેલા મગ. આપણે કઈ પણ વસ્તુ ફણગાવી હશે તો એ આપણે પેલા શું કરીશું? પલાળીશું.
પલાળ્યા પછી આપણે એ વસ્તુને શું કરીશું કે એમને ફૂટવા માટે રાખીશું ને, તો આપણે પણ આપણા બાળકને ગર્ભમાં આપણે લાવી દીધું છે, તો એને બીજા બહારના વિચારો એ કઈ યોનિમાંથી આપણી યોનિમાં આવ્યું છે તો એ આપણને ખબર નથી. તો એને આપણે શું કરીશું કે આપણે ગર્ભકાળ દરમિયાન આપણે શું કરીએ છીએ કે શ્રીમંતર કરીએ છીએ ને, ગર્ભ સંસ્કાર કરાવી છે કે શાના માટેથી કરવામાં આવે છે કે એના વિચારો જે પહેલા જે યોનિમાં હતું એ યોનિમાંથી આપણી યોનિમાં આવે છે, તો એના એ ગયા ભવના વિચારો આપણી સાથે ન લાવે અને આપણા જેવા વિચારો આપણું બાળક લાવે, એના માટે ત્યાં શ્રીમંત હોય છે. શ્રીમંત વખતે આપણે કઈ પણ વસ્તુ આપણે કરાવતા હોઈએ છીએ. તો ઘરનું વાતાવરણ પણ બાળક ઉપર અસર થતી હોય છે. માતાના ઇન્દ્રિયથી શું બને છે? માતાનું મન બને છે. માતાના મનથી બાળકનું મન બને છે. માતાની ઇન્દ્રિયોથી બાળકની ઇન્દ્રિયો બને છે. તો આના માટેથી આપણે શું વિચારવાનું કે એનું જ્ઞાન અને ચિંતન ગ્રહણ કરવાના સ્તોત્ર કેવા હોય છે? શ્રેષ્ઠ હોય છે. એટલે જ કે ગર્ભવતી સ્ત્રીએ જે પણ જુએ છે, ગર્ભકાળ દરમિયાન આપણે ગમે તે બહેનો હોય એ શું કરે છે? કઈ પણ વસ્તુ જુએ છે, સાંભળે છે કે કેમ કે દિવ્ય તથા પવિત્ર વાતાવરણમાં જ દિવ્ય આત્મા જન્મ લે છે. જેવી વાતાવરણ કીધું ને કે એવી વાતાવરણ બનવાથી જ એવા દિવ્ય સંતાનો જન્મ લઈ શકે છે. ધારો કે આપણે રામ જેવું બાળક લાવવું છે, તો રામજીના વિચારો આપણે સતત ને સતત આપણા મગજમાં ચાલતા હોવા જોઈએ. ત્યાર પછી આપણે શું કરીશું કે રામ જન્મભૂમિનું તો 22 જાન્યુઆરી હતું, ત્યારે આપણને શું કેટલું આપણે બધા રામજી વિશેનું કરતા હતા ને, રામ રક્ષા સ્તોત્ર વાંચતા હતા, હનુમાન ચાલીસા વાંચતા હતા અને છેલ્લે આપણે શું કરતા હતા? રામાયણ વાંચતા હતા. તો આપણે પણ આપણા બાળકને એના વિચારો સતત ને સતત મારામાં પણ ફેલાય અને મારા બાળક સુધી પણ એ વિચારો પહોંચતા રહે. એના માટેથી આપણે આપણા બાળકને એવું લાવવાનો પ્રયત્ન કરીશું. તો દિવ્ય તથા પવિત્ર વાતાવરણમાં શું થશે? દિવ્ય અને પવિત્ર વાતાવરણ હોય ને તો જ કેવી આત્માઓ જન્મ લે છે? દિવ્ય આત્માઓ જન્મ લે છે. ત્યાર પછી આપણે વૈજ્ઞાનિક શોધોને નિષ્કર્ષ. વૈજ્ઞાનિકો પણ અત્યારે આપણને શું કહેવા માંગે છે કે વૈજ્ઞાનિકો પણ જુદા જુદા હોર્મોન્સના પ્રભાવ, અલ્ટ્રાસાઉન્ડ તથા અન્ય વૈજ્ઞાનિક શોધો દ્વારા એ પ્રમાણિત કર્યું છે કે ગર્ભમાં જ બાળક સ્વાદ લે છે, સાંભળે છે, યાદ કરે છે, શીખે છે અને સમજે છે. તો આપણે ગર્ભકાળ દરમિયાન આપણે શું કરીશું? આપણા બાળકને સારા ચિંતન, સારા સાહિત્યનો વાંચન કરીશું. માતાના મનથી બાળકનું મન બને છે. નકારાત્મક વિચારો, કુપોષિત વિચારો તથા તણાવગ્રસ્ત વિચારો વાળું બાળકનું મન બને છે. કેવું બને? બાળકનું મન બને છે. તો સકારાત્મક વિચારો વાળી માતાનું બાળક કેવું આવે? હંમેશા સકારાત્મક વિચારો લાવતું હોય અને પોતે કેવું હોય? સકારાત્મક વિચારો વાળી માતાના બાળકો કેવા બને કે જ્યારે માતાના મનથી બાળકનું મન બને, માતાના વિચારોથી બાળકનું વિચાર બને અને કુપોષિત વિચારોથી બાળકનું સારા વિચારો, કુપોષિત એટલે ખરાબ વિચારો, સકારાત્મક વિચારો એટલે સારા વિચારો. તો એનાથી બાળકમાં શું થશે? ગેરસમજ ક્યારેય નહીં આવે. સકારાત્મક વિચારો વાળા માતાના બાળકો કેવા આવે કે ક્યારેય ના સમજ હોય, ચીડિયું પણ ન હોય, રોતલું પણ ન હોય, ઉદાસ પણ ન હોય અને ના સમજ અને માનસિક, ભાવનાત્મક તથા વ્યવહારિક વિચારો વાળું
બાળક હોય છે એને ક્યારેય બીજી બીમારીઓ વાળું જન્મ લેતું નથી. ત્યાર પછી આવે છે સ્વસ્થ, પ્રસન્ન તથા સકારાત્મક વિચાર વાળી સકારાત્મક વિચાર વાળી સંતુલિત અને સાત્વિક આહાર ખાનાર માતાનું બાળક પ્રસન્ન, તણાવ મુક્ત, વ્યવહાર કુશળ, શાંત, સાચો નિર્ણય લેનારું તથા સમજદાર તથા દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે. શું કરે છે? દરેક પરિસ્થિતિમાં શું કરે છે? સાચો નિર્ણય લે છે. સમજદાર પૂર્વક દરેક ક્ષેત્રમાં એ સાચો નિર્ણય લેતું હોય છે. તો સકારાત્મક વિચાર વાળું આપણે બાળક જોઈએ છે કે નકારાત્મક વિચાર વાળું? બોલો તો. સકારાત્મક વિચારવાળું. હા. તો સકારાત્મક વાળી માતાના બાળક કેવું બને? કે પ્રસન્ન બને, પ્રફુલ્લિત બને, તણાવ મુક્ત બને અને વ્યવહાર કુશળ બને ને શાંત અને સાચો નિર્ણય લેનારું બને. તો એ સકારાત્મક વિચાર વાળી માતાનું બાળક છે. જ્યારે નકારાત્મક વિચાર વાળી માતાનું બાળક કેવું હોય? કે જન્મતાની સાથે જ નકારાત્મક વિચારો, કુપોષિત, તણાવગ્રસ્ત તથા ક્રોધી માતાનું બાળક કેવું બને? કુપોષિત, તણાવગ્રસ્ત એટલે હંમેશા મગજ કઈક ને કઈક પરિસ્થિતિમાં એનું મગજ તરત જ ગુસ્સા વાળું થતું હોય છે. તો એ નકારાત્મક વિચાર કહેવાય. કેવું કહેવાય? નકારાત્મક. તો નકારાત્મક વિચાર વાળી માતાનું બાળક કેવું બને? કે ગુસ્સા વાળું, ઉદાસ અને નાસમજ ને કેટલીય બીમારી વાળું જન્મે છે. આપણે જોઈએ છે ને ઘણા બાળકો જન્મતાની સાથે કેવા હોય છે? આપણે ઘોડકાપણ વાળા હોય છે, કઈક ને કઈક બીમારી વાળા હોય છે. બચપન થી તમે વિચાર કરો, હજી તો એમને સૃષ્ટિમાં પગ મૂક્યો છે, છતાં પણ એમને પોતાના પગને કેવું બનાવે છે? પગ ઉપર કહીએ ને કે પગ ઉપર કુહાડી મારે. તો પોતાના વિચારો, માતાના વિચારોથી બાળક ઉપર અસર આવી થતી હોય તો એવી અસર કોના ઉપર ન થાય એ હવે આપણે વિચારવાનું. અને બાળકોના સારા વિકાસ માટે જરૂરી બાબતો, કે સારા વિકાસ માટે આપણે કઈ કઈ જરૂરી બાબતો આપણે ધ્યાનમાં રાખીશું? પતિ તથા કુટુંબના લોકોની શું હોય છે? ફરજ હોય. આપણે એમ કહીએ ને કે માતા મહેનત, માતાનું એકનું બાળક નથી, પતિનું પણ છે અને આપણા પરિવારનું પણ છે. તો દરેક ઘરના મેમ્બરોની પ્રયત્ન કેવો હોય? કે બધાએ પોતાના બાળકને એવું લાવવા માટેનું એવું વાતાવરણ બનાવવું જોઈએ. આપણે 22 જાન્યુઆરી જોયું તો 22 જાન્યુઆરી એક ઘર કેવું બની ગયું હતું? કેવું બન્યું હતું? અયોધ્યા બની ગયું હતું ને? અયોધ્યા બની ગયું હતું. તો આપણને કેવું તે દિવસેનું વાતાવરણ લાગતું હતું? તો આપણે પણ આપણા બાળકને કેવું બનાવીએ? આપણે ગર્ભકાળ દરમિયાન આપણા બાળકને આપણે શું કરીએ? ગર્ભ સમાન કરીએ. ગર્ભ સમાન કર્યા પછી આપણે વિચારવાનું કે જો બેટા મને મારું બાળક સકારાત્મક વિચાર વાળું લાવવું છે, તો મારે આ સાહિત્યનું વાંચન કરવું છે અને તેના માટે અમે અનુશાસનમાં રહીશું. જ્યારે નકારાત્મક વિચાર વાળી માતાનું બાળક કેવું આવે? કે એ હંમેશા ગરમ પાણી, હુંફાળું પાણી કેવું લેવું જોઈએ? ઉઠતાની સાથે આપણે કેવું લેવું જોઈએ? ગરમ અથવા હુંફાળું પાણી લેવું જોઈએ, કે જે આપણે તરત જ પી શકીએ. તો હુંફાળું પાણી ક્યારે પીવાનું? કે ખાલી પેટે પીવાનું અને સવારમાં વાસી મોઢે પીવું જોઈએ. ક્યારે પીવું જોઈએ? સવારમાં. વાસી મોઢું હોય ને ત્યારે તરત જ આપણે પાણી પી લેવા જોઈએ. ત્યાર પછી આવે છે ઉષાપાન. તો ઉષાપાનમાં પણ આપણે શું કરીશું? કે લગભગ કેવું આપણે લેશું પાણી? 3 ગ્લાસ કેવું લેશું? હુંફાળું પાણી લેશું. તો ખાલી પેટે સવારમાં વાસી મોઢે પી જશું. 3 ગ્લાસ હુંફાળું પાણી લઈને પીવાથી આપણું શરીર કેવું બને છે? કે સવારમાં વાસી મોઢે પીવું જોઈએ. શું પીવું જોઈએ? હુંફાળું પાણી. તો સવારમાં વાસી મોઢે હુંફાળું પાણી પી
ત્યાર પછી આપણે શું કરીશું કે નિત્ય ક્રિયા તથા સ્નાન પછી આપણે શું કરીશું? નિત્ય ક્રિયા એટલે આપણે રોજે રોજની ક્રિયા અને શાંત સ્નાન કર્યા પછી ગર્ભાવસ્થા દરમિયાન આપણે શું કરીશું કે ગર્ભાવસ્થા દરમિયાન એવો આપણે યોગ પ્રાણાયામ વગેરે નિયમિત રૂપે જરૂરથી કરવા જોઈએ. શું કરીશું આપણે? યોગ પ્રાણાયામ ધ્યાન બધું જ આપણે નિયમિત રૂપે કરીશું. તો ત્યાર પછી ગાયત્રી મંત્ર તથા મહામૃત્યુંજય મંત્રનો જપ તથા ગાયત્રી મંત્ર તથા મહામૃત્યુંજય મંત્રના જપ તથા ઉગતા સૂર્યનું ધ્યાન અથવા પોતાની આસ્થા અનુસાર ધ્યાન વગેરે આપણે શું કરીશું? ધ્યાન કરીશું. તો સૂર્યનું ધ્યાન કરતી વખતે આપણે શું કરીશું કે સવિતા દેવતા સૂર્યનારાયણને પ્રાર્થના કરીશું કે સૂર્યદેવ તમે જે ગાયત્રી મંત્ર અને મહામૃત્યુંજયની મંત્રના જપ ઉગતા સૂર્યનું ધ્યાન કરતા કરતા આપણે શું કરીશું? જપ ધ્યાન વગેરે કરવા. ઉગતા સૂર્યની સાથે આપણે શું કરીશું કે ધ્યાન કરીશું, જપ કરીશું. તો સૂર્યનું ધ્યાન કરતી વખતે સૂર્યદેવને પ્રાર્થના કરીશું. કઈ પ્રાર્થના આપણે કરીશું? આવડે છે કે ભૂલાઈ ગઈ? આવડે છે કે ભૂલાઈ ગઈ? આવડે છે? નહીં આવડતી. હે? નહીં આવડતી. તો આપણે ઉગતા સૂર્યનું ધ્યાન કરતા કરતા આપણે શું કરવાનું કે મંત્ર જપ કરવાના કે સવારે ઉઠીએ ત્યારે આપણે સૂર્યોદય કેવો હોય છે? એકદમ લાલ ચકોર હોય છે ને, સૌવર્ણ હોય છે, સોના જેવો. તમે ક્યારે ઉઠી સૂર્યને જોયો? પેલા ઉગતા સૂર્યને આથમતા તો બધા જ જોતા હોય, કેમ કે આપણે એ સમયે આપણે શું હોય? ફ્રી હોય છે ને. તો આપણે ઉગતા સૂર્યનું ધ્યાન કઈ રીતે કરીશું કે હે સૂર્ય સવિતા દેવતા સૂર્યનારાયણ તમે જેટલી મીઠાશ આપણે આપણા પેટ ઉપર આપણે હાથ રાખીશું કે આપણું બાળક કઈ જગ્યાએ હોય છે? નાભી પાસે હોય છે. અને એ નાભી પાસે આપણા બાળકને લાવીને એની સાથે આપણે પહેલા શું કરીશું? વાંચન કરીશું. વાંચન કર્યા પછી આપણે એને નવડાવીશું. નવડાવ્યા પછી આપણે શું કરીશું? વસ્ત્ર પણ આપણે એને પહેરવા માટે આપીશું. તો ત્યાર પછી આપણે નિયમિત રૂપથી જપ કરવાથી ગાયત્રી મંત્ર તથા મહામૃત્યુંજય મંત્રના જપ ઉગતા સૂર્યનું ધ્યાન કરતા કરતા આપણે શું કરીશું? આપણી આસ્થા અનુસાર કરીશું. તો સૂર્યનું ધ્યાન કરતી વખતે આપણે શું કરીશું કે સૂર્ય દેવતાને પ્રાર્થના કરીશું. તો પ્રાર્થના કઈ છે સૂર્ય દેવતાની? આપણે બધા નવા છો કે જૂના છો? નવા. બધા જ નવા છે. તો આપણે પછી આ સેશનમાં ગાયત્રી સ્તવન ચાલુ થશે. તો ગાયત્રી સ્તવન પણ એ શું છે? સવિતા દેવતા સૂર્યનારાયણની શું કહેવાય? સ્તુતિ કહેવાય. એમાં આપણે આ બોલીએ છીએ કે શુભ જ્યોતિ કે પુંજયાનાદિ અનુપમ બ્રહ્માંડ વ્યાપી આલોક કરતા दारिद्र्य दुख भय से मुक्त कर दो पावन बना दो है देव सविता निर्मल बना दो है देव सविता उज्जवल बना दो है देव सविता. આપણે સવિતા દેવતા ક્યારના છે ખબર છે તમને? અનાદિ અનુપમ. ક્યાંથી છે? અનાદિ અનુપમ કે અનાદિથી પણ આગળના છે સવિતા દેવતા સૂર્યનારાયણ. અને એ કેવા છે? બ્રહ્માંડ વ્યાપી. આખા બ્રહ્માંડમાં વ્યાપક કરે છે, ફરે છે ને. આપણે સવારે ઉગ્યા તો અત્યારે શું થશે? અસ્ત થશે ને. પણ એ આખા બ્રહ્માંડનું પરિભ્રમણ 24 કલાક કન્ટિન્યુ પરિભ્રમણ કરતા હોય છે. શું કરતા હોય છે? પરિભ્રમણ.
તો આપણે સવિતા દેવતા સૂર્યનારાયણની પ્રાર્થના કરતા કરતા આપણે ધ્યાન કરીશું અને ધ્યાન કર્યા પછી આપણે એને પ્રાર્થના કરીએ છીએ કે હે સવિતા દેવતા સૂર્યનારાયણ, કે તમે તમારા જેવી ઉજ્જવળતા પ્રકાશ છે ને એનામાં કેટલો પ્રકાશ છે કે અત્યારે માયલો દૂર છે છતાં પણ આપણને શું આપે છે? પ્રકાશ આપી રહ્યા છે ને. તો એ આપણા જીવનને પ્રકાશિત કરે છે અને મારા ગર્ભસ્થ શિશુને તમે પ્રકાશિત કરશો. આપણે રોજે એ પ્રાર્થના કરવાની કે મારા ગર્ભસ્થ શિશુને તમારે જેવું પ્રકાશિત બનાવવાનું છે કે ગમે તેવી પરિસ્થિતિ આવે તો પણ એ ક્યારેય ગભરાય નહીં અને શાંત ચિત્તેથી સાચો નિર્ણય લે એવું આવે. આપણે સેશનને વિરામ તરફ લઈ જઈશું. સમય થઈ ગયો છે, આપણે પૂર્ણતા તરફ લઈ જઈશું. કોઈને પૂછવું છે કશું તો પૂછી શકો છો. આપણે ગાયત્રી મંત્રની જે માળા કરીએ છીએ, માળા ન કરીને રોજ સાંભળીએ તો પણ ચાલે ને? ચાલે ને. ગુરુદેવના તમારી પાસે સર્કિટ છે? હા, બસ એ જ ગુરુદેવના શબ્દમાં જે હા 24 માળા છે ને એ જ હા કરું છું. એટલે એટલે એના અવાજમાં તમે કરશો ને તો એના અવાજમાંથી એક મંત્ર આપણે બોલીશું ને એની સાથે તો એ 2000 જેટલું આપણને ફળ મળે છે. કેમ કે બસ એ એના ગુરુજીના અવાજમાં જે છે ને એ જ સાંભળું છું રોજ. એને ગાયત્રી મંત્ર બોલેલો છે ને એ 4 વાણીમાં અલગ બોલેલો છે. પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી 4 વાણીનો એમાં સમાવેશ થાય છે. એનાથી એ મંત્રનો પ્રભાવ વધારે પડે છે. એટલા માટે આપણે ગુરુદેવના અવાજમાં જ આપણે ગાયત્રી મંત્ર બેસીને એના અવાજ સાથે સાથે આપણે બોલીશું તો પણ એનો પ્રભાવ વિશેષ મળશે. ચંદ્ર ધ્યાનથી શરીરની ગરમી દૂર થાય એને શીતળતા મળે તો એ ચંદ્ર ધ્યાન કેવી રીતે કરવાનું? ચંદ્ર ધ્યાન એટલે આપણે આંખો બંધ કરીએ રાતના સમયે આપણે ચંદ્ર ગમે ત્યારે સૂર્યનું ધ્યાન આપણે કરીએ તો આપણે સૂર્યનું ધ્યાન કઈ રીતે કરીશું કે સૂર્ય કેવો સરસ ઉગે છે. આપણને પહાડમાંથી બહાર નીકળતો હોય ત્યારે આપણે સૂર્યનું ધ્યાન કરતા હોય છીએ ને કે કેવો સરસ સૂર્ય બહાર નીકળી રહ્યો છે, એના પર કિરણો કેવા સરસ આજુબાજુ ફેલાઈ રહ્યા છે અને એ સૂર્ય કેવો હોય છે કે સુવર્ણ જેવું સોનેરી પ્રકાશિત હોય છે. તો આપણે ચંદ્રનું પણ એવું ધ્યાન કરીશું આંખો બંધ કરીને કે આકાશમાં આપણે જોતા હોય કે પૂર્ણિમાનો ચંદ્ર કેવો હોય છે. પૂર્ણિમાના ચંદ્રનું ધ્યાન કરીએ કેમ કે ઓલા તો છે ને એ રોજે રોજ આપણે ધ્યાન કરીએ ને તો આપણને ખબર પડે કે આ થોડો થોડો મોટો થતો હોય છે. પણ આખો પૂર્ણિમાનો ચંદ્ર આપણે મગજ સામે લાવીશું અને એનામાં શું હોય છે? શીતળતા હોય છે અને તે આજુબાજુ એના પ્રકાશના કિરણો કેવા સરસ રાતના સમયે પૂર્ણિમાનો ચંદ્ર કેટલો હોય છે? એકદમ મોટો ગોળ હોય છે અને એના કિરણો ધરતી ઉપર કેવા સરસ પ્રકાશિત હોય છે કે એ આપણને શીતળતા આપે છે. ચંદ્ર આપણને શું આપે? શીતળતા આપે અને શાંત હોય છે. જ્યારે સૂર્ય શું છે? ઉગ્ર હોય છે કે એ આપણને શું આપે? તેજ આપે છે. સવારમાં આપણે શું જોઈએ છે? આપણા શરીરને તેજસ્વીતા જોઈએ છે ને તો આપણે સૂર્યમાંથી તેજસ્વીતા લાવવાની અને ચંદ્રમાંથી શીતળતા લાવવાની. ઓકે એક જ મિનિટ ભાવનાબેન, કોનો હતો પ્રશ્ન? આ આશાબેન પ્રશ્ન પ્લાનિંગમાં છો? આશાબેન પ્લાનિંગમાં? હા પ્લાનિંગમાં છે. ઓકે ઓકે. હા, એ પ્લાનિંગમાં જે છે ને એ લોકોને પૂનમનું ચંદ્ર ધ્યાન આપણે સ્પેશિયલી કરાવીએ જ છીએ. બરાબર. એનાથી તમે પર્સનલમાં મને જરા મેસેજ નાખજો ને બેન. હે ને? જે લિંક મૂકી છે ને મેં એના ઉપરથી બરાબર તમને આપી દઈશું અને પૂર્ણિમાનું આપણે ધ્યાન બી કરાવીએ જ છીએ રેગ્યુલર. હા ને? ઓકે, કન્ટિન્યુ ભાવનાબેન. હવે કોઈને પૂછવું છે કશું? હેલો. હા બોલો. હા, અત્યારે મેં અલ્ટ્રાસાઉન્ડ કરાય એમાં મારા ટ્વિન્સ બતાવે છે. તો આપણે એ ટ્વિન્સ માટે કંઈક એ લોકોને એટલે આપણે જે બોલીએ છીએ બધું સાંભળતા જોઈએ છે.
તો જનરલી ગાયત્રી મંત્ર મેં રોજ સવાર સાંજે તો સાંભળીએ જ છે, અને ગાયત્રી ચાલીસા શતક પાઠ જે છે એ તો ચાલુ જ હોય છે. તો એના સિવાય બીજું કઈ કરી શકીએ છીએ? કરી શકો ને, વિષ્ણુ સહસ્ત્ર પાઠ ગમે તે જેટલું તમે અત્યારે 9 મહિના દરમિયાન જેટલું તમે નાખશો ને ગર્ભમાં, તો બધું જ હા બાળક હા જેટલા મંત્રો છે ને, મંત્રના હા ઉચ્ચારો તમે એટલા સ્પષ્ટ બોલશો ને તો આપણું બાળક છે ને તરત જ સ્પષ્ટ બોલતું આવશે. ક્યારેય કઈ પણ તોતડું નહીં આવે આપણું બાળક. મંત્રનો પ્રભાવ એવો પડે છે કે એ સ્પષ્ટ બોલતો આવે છે. અમારે લિંક મોકલવાની છે, AGSP ગ્રુપમાં જ મોકલું ને હું મારો નંબર નહીં? હા. ઓકે. તમે કયા ગ્રુપમાં છો બેના? હું 2 ગ્રુપમાં જોઈન છું, એક ઉત્તમ ગર્ભ સંસ્કાર પ્રાપ્તિમાં અને AGSP ગ્રુપમાં છું, બંને ગ્રુપમાં જ છું. હા, તો તમે પ્લાનિંગમાં હોય તો એ જે જીએસપી ગ્રુપ છે ગર્ભવતી માતાઓનું છે, અને હમ ઉત્તમ સંતાન પ્રાપ્તિ વાળું ગ્રુપ જે છે ને એ પ્લાનિંગ હમ વાળા માટે છે. બરાબર, ઓકે. એટલે વાંધો નહીં, તમે બંને ગ્રુપમાં રહો તો બી કઈ પ્રોબ્લેમ નથી. પણ તમને સેમ મેસેજ, તમને એવું થશે કે બધામાં મને સેમ મેસેજ મળે છે, પણ એકચ્યુઅલમાં પ્લાનિંગમાં અલગ અલગ હોય છે. તમે ક્યાંથી છો તમે, આશાબેન? હું અમદાવાદ થી છું, બાપુનગર. ઓકે ઓકે ઓકે, નો પ્રોબ્લેમ. તમને તમે ગ્રુપમાં નાખો યા અમે લિંક મૂકી ને આજે, જે લિંક હમ મુકાઈ છે એ નંબર ઉપર 9662 વાળો નંબર જે છે, છેલ્લે છેલ્લે લાસ્ટમાં 02 આવે છે, નંબર મારો છે. ઓકે, તમે મોકલો. ઓકે ઓકે. તમે કન્ટિન્યુ ભાવનાબેન. આપણે હવે સેશન ને પૂર્ણતા તરફ લઈ જઈશું. હવે કોઈને પૂછવું છે કશું? તો સેશન ને પૂર્ણતા તરફ લઈ જઈએ છીએ. તો અત્ર તત્ર સર્વત્ર શાંતિ સપાય. અત્યારે કોઈ પણ જગ્યાએ શાંતિ નથી, છે ક્યાંય જગ્યાએ એકેય જગ્યાએ શાંતિ નથી. તો આપણે અત્ર તત્ર અને સર્વત્ર શાંતિ સપાય એના માટેથી આપણે શું કરીશું? શાંતિ પાઠ કરીશું. ઓમ દ્યોઃ શાંતિ અંતરિક્ષં શાંતિઃ પૃથ્વે શાંતિઃ રાપઃ શાંતિઃ રોષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિ વિશ્વે દેવાઃ શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગમ શાંતિ શાંતિરેવ શાંતિઃ સામા શાંતિરેધિ. ઓમ શાંતિઃ 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 સર્વારિષ્ટસુ શાંતિરભવતુ. બધા જ બહેનોને જય ગુરુદેવ. કઈ પણ ભૂલ હોય એ મારી છે, ક્ષમ્યા માફ માંગીશું. અને આજનો સ્વાધ્યાયને ગુરુદેવજીના ચરણ કમલમાં મૂકીશું.